લાસ્ટ ટાઈમ આપણે સોલાર સેલની સ્ટડી કરેલી હતી. એમાં આપણે સોલાર સેલનું કન્સ્ટ્રક્શન, દેટ મીન્સ વર્કિંગ કઈ રીતના છે એની રિગાર્ડિંગ આપણને આઈડિયા આપેલો હતો લાસ્ટ લેક્ચરમાં. ઓકે, એના સિવાય સોલાર સેલ છે એની કોસ્ટિંગ આપણે કીધી હતી કે અલગ અલગ હોય છે. તો એની રેન્જ છે, એની પ્રાઇસ છે, કોસ્ટિંગ છે, એનો ડિફરન્સ છે, કયા ટાઈપનું રો મટીરિયલ છે યુઝ થયું છે એને રિગાર્ડિંગ હોય છે. એની અંદર સોલાર સેલ છે તેના મેઇનલી 5 કેટેગરીઝમાં ડિવાઈડ થાય છે, જેમાંથી 2 કેટેગરી આપણે પ્રિવિયસલી લેક્ચર હતું એમાં સ્ટડી થઈ ગઈ હતી, 3 રિમેનિંગ હતી સ્ટડી. ટોટલ જે 5 ડિફરન્ટ છે સોલાર સેલ: સિલિકોન સોલાર સેલ, કેડમિયમ સલ્ફાઇડ એન્ડ કોપર સલ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ સોલાર સેલ, કેડમિયમ ટોલ્યુરાઇડ એન્ડ શોર્ટ કી સોલાર સેલ. ઓકે, બધા આ સોલાર સેલના ટાઈપ છે. અને એના પછી એના લિટલ બીટ એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, એટલે કે એના ફાયદા અને ગેરફાયદા કેટલા છે, અને એની એપ્લિકેશન મતલબ કે એનો યુઝિસ ક્યાં છે એની સ્ટડી આવશે. સિલિકોન સોલાર સેલ જે આપણે પહેલાં ડિસ્કસ કર્યું હતું, જે એકદમ પાતળી વેફર ફોર્મમાં હશે. ઓકે, અને ટિટેનિયમ સિલ્વરના ઇલેક્ટ્રોડ યુઝ થાય છે. અને આપણે કીધું હતું સિલિકોન, તો આપણે કીધું સિલિકોનમાં 3 કેટેગરી હશે, જેમ કે ક્રિસ્ટલ સિલિકોન હોય, પોલી સિલિકોન હોય, ઓકે ને એમોર્ફસ સિલિકોન હોય. એ 3 કેટેગરી થાય છે. 2 લેયર છે, પી ટાઈપના અને એન ટાઈપના સેમિકન્ડક્ટર છે એ અટેચ હશે એની અંદર, પી ટાઈપ અને એન ટાઈપ. અને એની કેપેસિટી છે એ 10 to 20% જેટલી છે. શેની કેપેસિટી? સોલાર સેલની. બટ શેના માટે? ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટેની કેપેસિટી છે 10 to 20% જેટલી હોય છે. નેક્સ્ટ હતું કેડમિયમ સલ્ફાઇડ અને કોપર સલ્ફાઇડ. ઓબ્વિયસલી નામ પરથી જ આપણને આઈડિયા આવશે કે એન પ્રકારના અને પી પ્રકારના સેમિકન્ડક્ટર છે. તો એન ટાઈપનું હશે એના માટે ફર્સ્ટ વન એટલે કે કેડમિયમ સલ્ફાઇડનો યુઝ થશે, અને પી ટાઈપના હશે તો કોપર સલ્ફાઇડનો યુઝ થશે. અને જસ્ટ યુવી રેઝથી પ્રોટેક્શન માટે અલ્ટ્રાવાયોલેટ રેઝ જે ગ્લોબલ વોર્મિંગ માટે અને એવી રીતના ઇફેક્ટિવ છે, એનાથી પ્રોટેક્ટ કરવા માટે થઈ અને એક રેઝિસ્ટન્સ ટાઈપનું કવર અપ્લાય કરી દઈએ, એટલે શું યુવી રેઝ છે એ કંઈ ડેમેજ ન કરે. અને એની જે પેનલ જે ઇન્સ્ટોલ કરેલી હશે અને 2 કાચ વચ્ચે કે 2 પ્લાસ્ટિકની સ્ટ્રીપ, કે જે મેં લાસ્ટ ટાઈમ કીધું એક બોક્સ જેવું ક્રિએટ કરવા માટે હોય, એની સેન્ટરમાં છે એ પેનલ રાખેલી હોય. અને એરિયા કેટલો છે? 1 મીટર બાય 15 મીટર જેટલો એરિયા છે કવર અપ કરે. અને કરંટ કેટલો ક્રિએટ કરે છે? 113 વોલ્ટ ટુ 0.6 એમ્પિયર જેટલો કરંટ છે એ ક્રિએટ થાય છે. અને પ્રિવિયસલી જોયા, મતલબ કે પહેલાં જે જોયા આપણે સિલિકોન સોલાર સેલ, એની કમ્પેરમાં આ ચીપ હોય છે, સસ્તા હોય છે. નેક્સ્ટ વન, થર્ડ કેટેગરી, ગેલિયમ આર્સેનાઇડ સોલાર સેલ. હવે આ સોલાર સેલ છે એ હોય એકદમ પતલા થીન લેયર હશે, બટ એની કેપેસિટી છે ને એ ઉપરના જે 2 જોયા સોલાર સેલ, મતલબ સિલિકોન સોલાર સેલ અને કેડમિયમ સલ્ફાઇડ ને કોપર સલ્ફાઇડ, એ 2 કરતાં આની કેપેસિટી છે ને એ બહુ વધારે હશે. ઓકે, હવે એ કેપેસિટી છે એ શું કામ વધારે હશે? કારણ કે ગેલિયમ છે ને એ સન રેઝ છે, એમાંથી જે રેઝ આવતા હશે ને એ ગેલિયમ છે ને વધારે એબ્ઝોર્બ કરશે મતલબ વધારે શોષાઈ જશે, એનું ટ્રાન્સમિશન છે, રિફ્લેક્શન છે, એ બધું ઓછું થશે. જેમ રેઝ વધારે એબ્ઝોર્બ થશે ને એવી રીતના એની કેપેસિટી વધતી જશે, મતલબ ઇલેક્ટ્રિસિટી વધારે જનરેટ થશે, કરંટ વધારે જનરેટ થશે. ઓકે, અને જે વેસ્ટેજ છે ને એ ઓછું થશે. ઓકે, ખૂબ જ પાતળી ફિલ્મના સ્વરૂપમાં, જે મેં કીધું ને થીન લેયર, એકદમ પતલી ફિલ્મ હશે. ખૂબ જ પાતળી ફિલ્મના સ્વરૂપમાં બનતા સોલાર સેલની કાર્યદક્ષતા વધારે હોય છે. ઓબ્વિયસલી મેં કીધું છે પહેલાં 2 કરતાંની કેપેસિટી વધારે હશે. કેટલી છે? 40% જેટલી બતાડે છે. 40થી વધુ રૂપાંતરણ કાર્યદક્ષતા ધરાવતા ગેલિયમ આર્સેનાઇડ સોલાર સેલ કન્સ્ટ્રક્ટિંગ કલેક્ટર પદ્ધતિ માટે ખૂબ જ અનુકૂળ સોલાર સેલ છે, કારણ કે ઊંચા તાપમાને તેની કાર્યદક્ષતા વધે છે. મેં કીધું કે જે પ્લેટ જે ઇન્સ્ટોલ કરેલી હશે ગેલિયમની, એ શું કરશે? વધારે રેઝ છે, ફોટોન છે, સન રેઝ છે ને એબ્ઝોર્બ કરશે. હવે એ એબ્ઝોર્બ શું કામે વધારે કરશે? એનું રીઝન શું છે? તેની ફિલ્મ પારદર્શક હોવાથી તેમાં ઓપ્ટિકલ વેવનું પ્રમાણ ઘણું ઓછું થાય છે. ઓકે, ઓપ્ટિકલ વેવ્સ મતલબ કે અમુક રિફ્લેક્ટ થતા હોય છે એ ટાઈપના, અમુક આપણને કેમ નેક્ડ આઈથી બધા વેવ છે એ ન ઓબ્ઝર્વ થતા હોય,
ઓકે, જેમ કે ગ્લોબલ વોર્મિંગ માટે યુવી રેઝની બધા છે તો ખરા, પણ આપણને વિઝ્યુલાઇઝ નથી થતા. તો આની ફિલ્મ છે ને એ ટ્રાન્સપરન્ટ હશે ને એટલા માટે સનરેઝ છે ને વધારે એબ્ઝોર્બ થશે અને વેસ્ટેજ છે ને એ ઓછું થશે, અને રેઝ વધારે એબ્ઝોર્બ થશે એટલા માટે આની કેપેસિટી છે એ વધારે હોય છે. નેક્સ્ટ વન, કેડમિયમ ટોલ્યુરાઇડ સોલાર સેલ. સૂર્યપ્રકાશનું ઉચ્ચ કાર્યદક્ષતાથી શોષણ કરતા મટીરિયલ કેડમિયમ ટોલ્યુરાઇડ આધારિત આ પ્રકારનો સેલ અન્ય સોલાર સેલ કરતાં ઘણી જ પાતળી વેફરના સ્વરૂપમાં બનાવી શકાય છે. ઓકે, પહેલાં જે જોયા એના કરતાં આ પતલી લેયર હશે. મતલબ સિમ્પલી લોજિક લગાવો તો આપણે કેમ ટીવી હતી તો પહેલાં કેમ ઓલી ડબ્બા ટાઈપની ટીવી આવતી, પછી કેમ એમાંથી એલસીડી હોય ને પછી એલઈડી હોય ને હવે થીન ટીવી હોય ને, સિમ્પલી એ જ ટાઈપનું મિકેનિઝમ છે. ઓકે, બીજું કાંઈ જ નથી આમાં, મતલબ પતલી વેફરના ફોર્મમાં હશે. બેઝ મેટલ મતલબ જે લોવરમાં જે પેનલ ઇન્સ્ટોલ કરેલી હશે બેઝની, એના ઉપર કેડમિયમ ટોલ્યુરાઇડ, કેડમિયમ મતલબ સીડી, ટોલ્યુરાઇડ મતલબ ટીડી. ઓકે, સો આ બેઝ મેટલ ઉપર કેડમિયમ ટોલ્યુરાઇડનું લેયર તૈયાર કરવાની પ્રક્રિયા ઘણી સરળ હોવાથી આ પ્રકારના સોલાર સેલનું માસ પ્રોડક્શન થઈ શકે છે. પણ કેડમિયમ છે ને એ બાય નેચર પોઈઝનવાળું સબસ્ટન્સ છે, મતલબ ઝેરી સબસ્ટન્સ છે. મતલબ જ્યારે તમે એને પ્રિપેર કરતા હો ને ત્યારે તમારે બહુ કેર રાખવી પડે. તમે આમ તેમ ક્યાંય પણ એના પાર્ટિકલ્સ છે એ ઉડતા હોય તો એની પોઈઝનસ ઇફેક્ટ છે એ ડેફિનેટલી બતાડે છે. કઈ રીતના તૈયાર કરવાનો? સિમ્પલી આપણે કેમ કોઈ પણ એક વસ્તુ હોય, એક પ્લેટ લીધેલી હોય, એના પર કેમ આપણે કોટિંગ કરાવીએ, કોટિંગ મતલબ કે વરખ ચડાવીએ. ઓકે, સેમ એ જ ટાઈપનું છે. એક બેઝ મેટલની પ્લેટ લીધી હતી અને પ્લેટની ઉપર કેડમિયમ ટોલ્યુરાઇડનું લેયર છે એ ચડાવી દીધું. એ પ્રોસેસ છે જે લેયર ચડાવવાની એને કહેવાય ડિપોઝિશન. ઓકે, એટલે ડિપોઝિશન છે એ ઘણું ઇઝી ગોઈંગ પ્રોસેસ છે, એટલા માટે આનું પ્રોડક્શન છે એ બલ્કમાં થતું હોય, ક્વિકલી ફટાફટ થવા માંડે. ઓકે, પણ આનો એક ડ્રોબેક લિટલ બીટ શું છે કે પોઈઝનસ છે આ વસ્તુ, એટલા માટે થોડી ધ્યાન રાખવું પડે. નેક્સ્ટ વન, શોર્ટ કી જંક્શન સોલાર સેલ. આ પ્રકારના સોલાર સેલ ધાતુ અને એમોર્ફસ સિલિકોન મટીરિયલ્સમાંથી બનાવવામાં આવે છે. જો આની અંદર મેટલ પણ છે અને સિલિકોનની 3 કેટેગરી કીધી હતી આપણે. ઓકે, ક્રિસ્ટલાઇન, પોલીક્રિસ્ટલાઇન અને એમોર્ફસ. એમાંથી જે એમોર્ફસ સિલિકોન હતો એનો યુઝ કર્યો છે ને એની સાથે એણે મેટલનો યુઝ કરેલો છે. કઈ મેટલ? તો કે પ્લેટિનમ મેટલની ઉપર સિલિકોનની ખૂબ જ પાતળી ફિલ્મ મૂકવામાં આવે છે. એટલે બેઝ છે એમાં જે મેટલ લીધું હશે, પહેલાં એક મેટલ લીધું, મેટલની ઉપર એણે પ્લેટિનમની પ્લેટ મૂકી. ઓકે, અને પ્લેટિનમની પ્લેટની ઉપર છે એણે શું મૂક્યું? સિલિકોન. સિલિકોનની કઈ? એમોર્ફસ પ્લેટ મૂકી. એમોર્ફસ મતલબ કે બહુ બધા જેની અંદર હોલ્સ બતાડતા હોય, પોરસ હોય. ઓકે, જેમાં મેક્સિમમ અમાઉન્ટમાં પોરસ બતાડતા હોય, હોલ્સ હોય, એને કહેવાય એમોર્ફસ. ઓકે, એમોર્ફસ સિલિકોનમાં હાઇડ્રોજનનું ડોપિંગ કરવામાં. ઓકે, હવે મેં કીધું ને કે એમોર્ફસ મતલબ બહુ બધા પોર્સ હશે, હોલ્સ હશે, કાણા હશે. ઓકે, હવે જે કાણા હતા ને જે ખાલી, ઓકે, જો ફરીથી બોલું, સૌથી પહેલાં એણે એક બેઝ લીધો. ઓકે, બેઝની ઉપર એણે એક પ્લેટિનમની શીટ ચડાવી દીધી, કોટિંગ કરી નાખ્યું, એટલે એ બેઝ મેટલ છે એ પ્લેટિનમ કન્ટેનિંગ થઈ ગયું. એની ઉપર એણે એની ઉપર એણે સિલિકોનની શીટ મૂકી. સિલિકોન પણ કયા ટાઈપનું? એમોર્ફસ સિલિકોન. એમોર્ફસ સિલિકોન શું કામ? કારણ કે એની અંદર બહુ બધા હોલ્સ હોય છે એટલા માટે. હવે જે એમોર્ફસ સિલિકોન હતો એમાં જે બધા હોલ્સ હતા, હોલ્સની અંદર એણે હાઇડ્રોજનનું ડોપિંગ કર્યું. મતલબ કે જે હોલ્સ હતા ને એ બધાની અંદર હાઇડ્રોજન લિક્વિડ ફોર્મમાં ફિલ કરી દીધો, મતલબ કે એની અંદર એને હાઇડ્રોજન ભરી દીધો. ઓકે, આ પ્રકારના સોલાર સેલની કાર્યદક્ષતા ખૂબ જ વધુ હોય છે અને કિંમતમાં પણ સસ્તો થાય છે, કારણ કે હાઇડ્રોજન ગેસ ઓબ્વિયસલી પ્રાઇસમાં સસ્તો છે એટલા માટે. ઓકે, અને આની અંદર 3 મિકેનિઝમ વર્ક કરે. એક મેટલનું પ્લેટિનમનું વર્ક કરે, એક એમોર્ફસ સિલિકોન એક એનું મિકેનિઝમ વર્ક કરશે અને એક હાઇડ્રોજનનું મિકેનિઝમ વર્ક કરશે. એટલા માટે આ જે શોર્ટ કી જંક્શન સોલાર સેલ છે એ બહુ વધારે કેપેસિટીવાળો હોય છે. ઓકે, આ 5 કેટેગરી થઈ સોલાર સેલની. નેક્સ્ટ વન, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ શું છે આના?
એડવાન્ટેજીસ જોઈએ પહેલાં કે સિમ્પલી કન્સ્ટ્રક્શન કરેલું હશે, કાંઈ એમાં મોટું કન્સ્ટ્રક્શન નહીં હોય. તમે કોઈની છત પર જોશો તો સોલિડ ટાઈપને એમાં શીટ ગોઠવેલી હશે, બરાબર. તો એના દ્વારા જ સૂર્યશક્તિનું ડાયરેક્ટ ઇલેક્ટ્રિસિટીમાં છે એ કન્વર્ઝન કરી શકીએ છીએ આપણે. ઓકે, પછી એમાં કોઈ મૂવમેન્ટ, મતલબ એને જે શીટ આપણે ઇન્સ્ટોલ કરેલી હશે એ કાંઈ રોટેટ થતી હશે કે મૂવમેન્ટ થતી હશે કે અપ એન્ડ ડાઉન થતી હશે કે એવું કાંઈ જ નથી. ઓકે, એટલે એમાં મેન્ટેનન્સ છે એ બહુ ઓછું આવે. ઓકે, એટલે કોઈ પણ જાતના મેન્ટેનન્સ વગર લાંબા સમય સુધી એઝ ઇટ ઇઝ રહે છે. વિવિધ મોડલ્સ આપણે જે તૈયાર કરીએ એ તમારી છત પર કઈ રીતના ઇન્સ્ટોલ કરવા છે તમારે, અધરવાઇઝ તમારે રોડ ઉપર કઈ રીતે ઇન્સ્ટોલ કરવા છે, તો ગમે એ રીતે ઇન્સ્ટોલ કરવા હશે તો થઈ જશે. નેક્સ્ટ, એનાથી કોઈ પણ જાતનું એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન, ઓકે, એવું કાંઈ જ ક્રિએટ થતું નથી. એનું વેઇટ છે એ પણ બહુ ઓછું હોય છે. ઓકે, એટલે એને તમે ગમે ત્યાં ઇઝીલી મૂવ પણ કરી શકો. ઓકે, ડાયરેક્ટ બીમ તેમજ ડિફ્યુઝ રેડિયેશનનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે. જે સનરેઝ છે એની વાત થાય છે. ઓકે, એને શું કરે છે? ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ટ કરે છે. કોઈ પણ વસ્તુ હોય તો જેટલા બેનિફિટ છે, મતલબ એડવાન્ટેજ છે, તો ઓબ્વિયસલી સામે ડિસએડવાન્ટેજ, ડ્રોબેક પણ હોવાના જ છે. ડ્રોબેક શું છે કે આ રાત્રે, ઓકે, દિવસ દરમિયાન સૌર ઉર્જાનું એબ્ઝોર્પ્શન થાય. રાત્રે કાંઈ સૂર્ય હોય જ નહીં તો એબ્ઝોર્પ્શન ન થાય, એટલે ડે ટાઈમમાં એબ્ઝોર્બ થઈ જાય. હવે ડે ટાઈમમાં એબ્ઝોર્બ થઈ જાય, પણ સપોઝ મેં ઘરે ઇન્સ્ટોલ કરેલું છે ડે ટાઈમ માટે. હવે મારે રાત્રે નાહવા જવું છે ને રાત્રે તો સન હોવાનો નથી, તો શું ગરમ પાણી નહીં આવે? ના, એવું નથી. એના માટે શું છે, એની અંદર એક સ્ટોરેજ કેપેસિટી હોય. ઓકે, અને સ્ટોરેજ કેપેસિટી માટે એણે એક બેટરી રાખેલી હોય. એની અંદર બધી વસ્તુ છે એ તમારી મતલબ હોટ વોટર છે એની અંદર સ્ટોર થઈને જ હોય. ઓકે, એટલે તમે એની ટાઈમ યુઝ કરી શકો. ઓકે, રાત્રિના વપરાશ માટે સ્ટોરેજ બેટરી સિસ્ટમનો ઉપયોગ કરવો પડે. સોલાર ફોટોવોલ્ટેઇક સેલ કિંમતમાં થોડું કોસ્ટલી થાય આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો. સોલાર સેલની કાર્યદક્ષતા કેટલી હોય છે? 15 થી 20% જેટલી હોય છે. અને આધુનિક ટેકનોલોજીથી જે બનાવ્યું છે એને સોલાર ફોટોવોલ્ટેઇક સેલ બનાવી શકાય છે. ઓકે, હવે એપ્લિકેશન આવી. એપ્લિકેશન શું છે એની? મોટાભાગના કોમર્શિયલ જે છે એ સોલાર સેલ દ્વારા આશરે 20 વર્ષ સુધી, ઓકે, વિધાઉટ એની ચેન્જ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકાય છે. તમે ઇન્સ્ટોલેશન કરાવ્યું એક વખત, ઓબ્વિયસલી કોસ્ટિંગમાં વધારે છે, પણ તમારે મેન્ટેનન્સ ઓછું છે. 20 યર્સ સુધી કંઈ જોવાનું જ નથી આવતું. એપ્લિકેશન: દૂરના પહાડી અને જંગલ પ્રદેશમાં વિદ્યુત શક્તિનું ટ્રાન્સમિશન શક્ય હોતું નથી. જ્યાં આપણે થાંભલા ખોડીને ઇલેક્ટ્રિસિટી નથી પહોંચાડી શકાતી. બહુ હાઈ હિલ્સ પર, માઉન્ટેન પર અને સી બીચ પર ને બહુ દૂર જંગલ હોય એવી રીતના ત્યાં આ સોલાર સેલથી ટ્યુબલાઇટ, ટીવી, પંપ એ બધું ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટી મળી જાય છે. સેકન્ડ, ઇલેક્ટ્રિસિટીનો એક સોર્સ છે એને આપણે કાઉન્ટ કરી શકશું. અવકાશમાં જે કૃત્રિમ ઉપગ્રહો જે છોડી રહ્યા છે, ઓકે, એના માટે ડીસી ડાયરેક્ટ કરંટ ટાઈપની ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત હોય, એના માટે સોલાર સેલનો યુઝ થાય છે. પછી નાના યુઝીસ એના જોઈએ તો કેલ્ક્યુલેટર છે, ટ્રાન્ઝિસ્ટર છે, ઘડિયાળ છે, ઇમરજન્સી લાઇટ છે, એ બધા જસ્ટ એનાથી વર્કઆઉટ કરે છે. સ્ટોરેજ બેટરી ચાર્જ કરવા સોલાર સેલનો ઉપયોગ થાય છે. પછી ફાર્મર્સમાં, મતલબ ખેતીવાડી, બાગ બગીચામાં પાણી પૂરું પાડતો પંપ છે, ઓકે, એને ચલાવવા માટે સોલાર ફેનનો ઉપયોગ થાય છે. ઓકે, એટલી એનર્જી પાસ આઉટ થઈ જાય કે તમારું પંપ છે એ વર્કઆઉટ માંડે કરવા. કલેક્ટર, ઓકે, સોલાર સેલના ઉપયોગથી આપણે ઇલેક્ટ્રિસિટી તો ગેઇન થાય જ છે, મતલબ મળે જ છે. એની સાથે કોન્સન્ટ્રેટિંગ કલેક્ટર, ઓકે, હવે કોન્સન્ટ્રેટિંગ કલેક્ટર મતલબ કે જે સનરેઝને વધારે એબ્ઝોર્બ કરવામાં હેલ્પ કરશે, જે સનરેઝને વધારે શોષણ કરવામાં હેલ્પ કરશે. ઓકે, એવું જો એની સાથે કંઈ અટેચ કરેલું હોય, ઓકે, તો શું થશે? સનરેઝ છે એ વધારે એબ્ઝોર્બ થશે, ને વધારે સનરેઝ છે એ એબ્ઝોર્બ થશે તો ઇલેક્ટ્રિસિટી છે એ પણ વધારે જનરેટ થશે ને આપણને વર્કઆઉટ છે એ વધારે મળી શકશે. ઓકે,
આ જે આપેલા છે એના એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ આપેલા છે. આઈ થિંક 10 ક્વેશ્ચન્સ છે. ઓકે, ડેફિનેશન છે પ્રાઇમરી સેલ કયો અને સેકન્ડરી સેલ કયો. સેકન્ડ એ બેની બિટવીનના ડિફરન્સ શું છે એ જોવાના છે. ડ્રાય સેલ છે, લેડ સ્ટોરેજ સેલ છે, ફ્યુલ સેલ છે, નિકલ કેડમિયમ છે, સોલાર સેલ. ઓકે, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ એટલે શું, સોલાર સેલના યુઝીસ છે અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સોલાર સેલ. ઓકે, અને એમાં ડિટેલ્સમાં સિલિકોન સોલાર સેલ છે જે આપણે ફર્સ્ટ વન જોયો હતો. ઓકે, એનું ડિસ્ક્રિપ્શન. ઓકે, અહીંયા તમારું આ જે ચેપ્ટર છે 7th નંબરનું ચેપ્ટર એ તમારું અહીંયા છે એ ફિનિશ થાય છે. બરાબર. હવે પછી જ્યારે પણ આના એક એ વાત કહેવાની કે જે એક્સરસાઇઝમાં જેટલા બી 10 ક્વેશ્ચન્સ છે તો તમારે કેમેસ્ટ્રીની એક ફેર બુક બનાવવાની રહેશે. ઓકે, અને ફેર બુકની અંદર તમારે આ જે ચેપ્ટર કમ્પ્લીટ થયું છે એટલે તમારે આ એક્સરસાઇઝના 10 ક્વેશ્ચન છે એમાં રાઇટ ડાઉન કરવાના રહેશે. ઓકે, અને રાઇટ ડાઉન કરી લેજો. તમને આજે જેમ કે આજે થર્સડે છે, તમને નેક્સ્ટ થર્સડે સુધી 1 વીકનો ટાઈમ આપવામાં આવશે. ઓકે, આફ્ટર 1 વીક પછી હું તમને કહીશ કે કઈ રીતે સબમિટ કરવાનું રહેશે તમારે ઓનલાઈન. ઓકે, એટલે તમે એક એની ફેર બુક કેમિસ્ટ્રીની બનાવવાની સ્ટાર્ટ કરી નાખજો. એમાં આ એક્સરસાઇઝ તમારે રાઇટ ડાઉન કરવાની રહેશે. બાકી ચેપ્ટર પૂરું. હવે ફરીથી જ્યારે ન્યૂ લેક્ચર્સ હશે ત્યારે ન્યૂ ચેપ્ટર છે ત્યાંથી સ્ટાર્ટ કરવામાં આવશે. ઓકે.